પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય. આજે આપણે મે 2026માં પાસ્ટર એલ્વિસ દ્વારા આપવામાં આવેલા એક ખૂબ જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકના ઉપદેશ પર ચર્ચા કરવાના છીએ. જુઓ, આ આખી વાતનો મૂળ વિષય છે સમર્પણ. એટલે કે ખરેખર પોતાનું આખું જીવન ઈશ્વરને અર્પણ કરી દેવું, એનું અસલી વજન અને એની ગંભીરતા શું છે તે આપણે આજના આ વિશ્લેષણમાં સમજીશું. તો આ આખો વિચાર આવ્યો ક્યાંથી? આ ઉપદેશનો પાયો બાઇબલના એક પાત્ર હનોખ, એટલે કે અંગ્રેજીમાં જેને આપણે ઇનોખ કહીએ છીએ, તેના નામ પરથી આવે છે. તમને કદાચ ખ્યાલ હશે જ કે હેબ્રુ ભાષામાં આ નામનો અર્થ થાય છે સંપૂર્ણપણે સમર્પિત કરવું, જેને આપણે ગુજરાતી કે હિન્દીમાં અર્પણ અથવા અર્પિત કહીએ છીએ. સાવ સીધા શબ્દોમાં કહીએ તો કોઈપણ શરત વિના પોતાની જાતને પૂરેપૂરી સોંપી દેવી. અને બસ આ જ એક નાનકડો શબ્દ આજના આખા અભ્યાસનો પાયો છે. તો આજના આ અભ્યાસમાં આપણે બરાબર શું જોવાના છીએ? બહુ જ સ્પષ્ટ છે. પહેલાં આપણે બાઇબલના ઇતિહાસમાંથી 3 અદ્ભુત પાત્રોના ઉદાહરણો જોઈશું અને ત્યારબાદ ખરા અર્થમાં સમર્પિત જીવન જીવવા માટેના 3 બહુ જ કડક નિયમો વિશે વાત કરીશું. ચાલો આગળ વધીએ. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ સમર્પણના 3 ઐતિહાસિક ઉદાહરણો વિશે. જુઓ, જો આપણે બાઇબલના ઇતિહાસમાં આ સમર્પણના સિદ્ધાંતની આખી યાત્રા જોઈએ ને, તો એ ઉત્પત્તિના પુસ્તકમાં હનોખથી શરૂ થાય છે. ત્યાર પછી 1 સેમ્યુઅલના પુસ્તકમાં સેમ્યુઅલ સુધી પહોંચે છે. અને છેલ્લે ગોસ્પેલમાં ઈસુ ખ્રિસ્તના જીવનમાં આપણને એ સ્પષ્ટપણે જોવા મળે છે. આ એક એવી અદૃશ્ય દોરી છે જે આખા બાઇબલને જોડે છે. આમાં સૌથી પહેલું અને ખરેખર વિચારતા કરી દે એવું ઉદાહરણ છે હનોખનું. સ્ત્રોતમાં બહુ જ સરસ રીતે નોંધવામાં આવ્યું છે કે હનોખે 65 વર્ષની ઉંમરે એક મક્કમ નિર્ણય લીધો. વિચારો, 65 વર્ષની ઉંમરે તેણે પોતાનું જીવન ઈશ્વરને અર્પણ કર્યું. અને પછી શું થયું? ત્યારબાદ સતત 300 વર્ષ સુધી તે ઈશ્વરની સાથે જ ચાલતો રહ્યો. ખરેખર આ એક અદ્ભુત ધીરજ અને અતૂટ સમર્પણનું સૌથી મોટું પ્રમાણ છે. હવે બીજા પાત્ર તરફ આવીએ, સેમ્યુઅલ. અહીં એક બહુ જ અલગ અને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સેમ્યુઅલનું સમર્પણ એ કંઈ એની પોતાની પસંદગી ન હતી, પણ એની શરૂઆત તેની માતા હન્ના દ્વારા મંદિરમાં લેવામાં આવેલી એક આંસુ ભરેલી માનતાથી થઈ હતી. હન્નાએ રડતા રડતા વચન આપ્યું હતું કે જો તેને પુત્ર પ્રાપ્ત થશે તો તે તેને આખું જીવન ઈશ્વરને અર્પણ કરી દેશે. છે ને અદ્ભુત વાત? અને ત્રીજું સૌથી મહાન ઉદાહરણ છે સ્વયં ઈસુ ખ્રિસ્તનું. પાસ્ટર તેમના ઉપદેશમાં એ કથા યાદ કરાવે છે કે જ્યાં માત્ર 12 જ વર્ષની નાની ઉંમરે ઈસુ મંદિરમાં જોવા મળ્યા હતા. અને એ ઉંમરે પણ તેઓ તેમના પિતાનું કાર્ય કરવામાં સંપૂર્ણપણે મગ્ન હતા. આ આપણને બતાવે છે કે સાચું સમર્પણ એ જીવનનો કોઈ એક નાનકડો તબક્કો નથી હોતો, પણ એ તો શરૂઆતથી જ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાનું એકમાત્ર લક્ષ્ય હોય છે. હવે આ ઐતિહાસિક ઉદાહરણો પરથી આપણે આ વિશ્લેષણના બીજા ભાગ તરફ વળીએ. સંપૂર્ણ શરણાગતિના 3 કડક નિયમો. જે લોકો આજે ખરેખર પોતાનું જીવન અર્પણ કરવા માંગે છે, તેમના માટે ઉપદેશમાં 3 બહુ જ કડક અને ફરજિયાત પગલાં આપવામાં આવ્યા છે. પહેલો નિયમ, ઈશ્વર દ્વારા અર્પણનો સ્વીકાર થવો જોઈએ. બીજો નિયમ, લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવી જ પડે. અને ત્રીજો નિયમ, ક્યારેય પાછા વળીને ન જોવું. ચાલો આ ત્રણેયને થોડા ઊંડાણથી સમજીએ. તો પહેલો નિયમ છે દિવ્ય સ્વીકૃતિ. અહીં આપણને કાઈન અને હાબેલના અર્પણની સરખામણી યાદ કરવી જ પડે. હાબેલે પોતાના ઘેટા બકરામાંથી એકદમ સાચા મનથી અર્પણ કર્યું, જેનો સ્વીકાર થયો, જ્યારે કાઈનનું અર્પણ સ્વીકારાયું ન હતું. અહીં પાસ્ટર એક બહુ જ અગત્યનો મુદ્દો સમજાવે છે કે સમર્પણ ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ખુદ ઈશ્વર તેના પર પોતાની મંજૂરીની મહોર મારે. કહેવાનો અર્થ એ છે કે કોઈપણ સંકલ્પ માટે માત્ર બોલી દેવું પૂરતું નથી. ઈશ્વર તેનો સ્વીકાર કરે તે બહુ જ જરૂરી છે. હવે આવીએ બીજા નિયમ પર, અને અહીં સુલેમાન રાજાની એક બહુ જ ગંભીર ચેતવણી છે. સભા શિક્ષક 5:5 બહુ સ્પષ્ટ કહે છે કે માનતા માનીને પૂરી ન કરવા કરતાં માનતા ન માનવી તે જ સારું છે. આ બહુ જ વજનદાર વાક્ય છે. આ દર્શાવે છે કે ઈશ્વર સમક્ષ કરવામાં આવતા વચનો કે કોઈપણ સામાન્ય સંકલ્પોને હળવાશથી લેવા એ ખરેખર અત્યંત જોખમી બાબત છે. એટલે કે સાચી પ્રતિજ્ઞા માટે આપણા શબ્દો એકદમ સ્પષ્ટ અને અડગ હોવા જોઈએ. સ્ત્રોતમાં નાઝીરની માનતા જેવા ચોક્કસ સંકલ્પોનો ઉલ્લેખ છે,
જ્યાં એકવાર જો તમે નિર્ણય લઈ લીધો પછી પીછેહટ માટે કોઈ જ જગ્યા રહેતી નથી. આપણે ત્યાં કહેવાય છે ને, પ્રાણ જાય પણ વચન ન જાય. બસ આ જ માનસિકતા અહીં હોવી જોઈએ. જો એકવાર કોઈ આદત છોડવાની કે કોઈ ચોક્કસ સેવા કરવાની વાત ઈશ્વરને કહી દીધી તો પછી ગમે તે થાય તે અંત સુધી નિભાવવી જ રહી. હવે આ બધું સાંભળીને મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન જરૂર થાય, ખરું ને, કે જો કોઈ વ્યક્તિ આવું સમર્પણ કર્યા પછી ક્યારેક નબળો પડે કે પાછું વળીને જુએ તો શું થાય? આ સવાલ આપણને સીધા ત્રીજા અને અંતિમ નિયમ તરફ લઈ જાય છે, જે ખરેખર એક મોટી ચેતવણી આપતો પાઠ છે. આ પ્રશ્નનો બહુ સચોટ જવાબ આપણને ઉત્પત્તિના પુસ્તકમાં આપેલી લોતની પત્નીની વાર્તામાંથી મળે છે. તેને સ્પષ્ટ સૂચના હતી કે ફક્ત આગળ જ વધવાનું છે, છતાં તેણે શું કર્યું? તેણે પાછળ વળીને જોયું. આ ઘટના નિષ્પક્ષ રીતે એ જ વાત સાબિત કરે છે કે એક સમર્પિત જીવનમાં માત્ર ને માત્ર સતત આગળ વધવાની જ જરૂર હોય છે. પાછલા જીવન તરફ નજર કરવી એ બહુ જ મોટું નુકસાન લાવી શકે છે. આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા લુક 9:62ના સંદર્ભ સાથે પાસ્ટર એક બહુ સરસ હળનું રૂપક વાપરે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે જે કોઈ પણ ખેડૂત હળ પર હાથ મૂકે છે, એટલે કે એકવાર ઈશ્વરના કાર્યની શરૂઆત કરે છે અને પછી પાછળ પોતાના ખભા ઉપર જુએ છે, તે ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય ગણાતો નથી. સાદી ભાષામાં કહીએ તો સમર્પણ એટલે પાછળ જવાના બધા જ દરવાજા હંમેશા માટે બંધ કરી દેવા. હવે આપણે આજના આ અભ્યાસના અંતિમ પડાવ તરફ આવી ગયા છીએ, દ્રઢતા અને અતૂટ વિશ્વાસ. જો આપણે આ બધા ઐતિહાસિક ઉદાહરણો અને આ 3 અત્યંત કડક નિયમોને એકસાથે જોડીને જોઈએ તો ઉપદેશની અંતિમ પ્રાર્થનામાંથી કેટલાક બહુ સ્પષ્ટ નિષ્કર્ષો નીકળે છે. ખરું સમર્પણ એ કોઈ ક્ષણિક લાગણી નથી. ઈશ્વરને કંઈ પણ બોલતા પહેલાં અત્યંત ઊંડો વિચાર કરવો, લીધેલી પ્રતિજ્ઞા પ્રત્યે પહાડ જેવી અડગ પ્રતિબદ્ધતા રાખવી અને રસ્તામાં ગમે તેટલી અડચણો આવે બસ સતત આગળ જ વધતા રહેવું. સ્ત્રોત દ્વારા આપણામાંથી આ જ પ્રકારની દૃઢતાની અપેક્ષા રાખવામાં આવી છે. અને આ બધી જ બાબતોને સમજ્યા પછી અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો સાચા સમર્પણ માટે ક્યારેય પાછું વળીને જોયા વિના સંપૂર્ણ અને અડગ ગતિની જરૂર હોય તો શું ખરેખર હળ પર હાથ મૂકવા માટે સંપૂર્ણ તૈયારી છે ખરી? આ એક એવો વિચાર છે જે કોઈ પણ વ્યક્તિને જીવન બદલી નાખે તેવા વચનોનું સાચું વજન સમજવા માટે પૂરતો છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.